દાહોદની કરીએ દાહોદના લીંબડીમાં મતદાન માટે વૃદ્ધોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 102 વર્ષના વૃદ્ધ અને 100 વર્ષના વૃદ્ધાએ પણ મતદાન કર્યું। ગ્રામજનોએ વૃદ્ધોનું ફૂલહાર પહેરાવીને સન્માન કર્યું। વર્ષના લાંબા ગાળા સમય પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે। આજે વહેલી સવારથી જ સ્કૂલોની અંદર મતદાન જે છે તે શરૂ થઈ ચૂક્યું છે। આપ જે મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ છે ઝાલોદ તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત આવે લીંબડી ગ્રામ પંચાયત, જ્યાં બાજુ લોકો વહેલી સવારથી મતદાન કરવા માટે આવી ચૂક્યા છે। જો દાહોદ જિલ્લાની વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લાની અંદર ટોટલ 281 ગ્રામ પંચાયતની ચૂંટણી હતી। તેની અંદરથી 18 જેટલી ગ્રામ પંચાયત છે તે સમરસ થવામાં આવી હતી, એટલે કે 263 ગ્રામ પંચાયતની ચૂંટણી છે તે આજે યોજાવાની છે। તેની અંદર 281 જેટલા ગ્રામ પંચાયતની ચૂંટણીની અંદર સરપંચ પદ માટે 840 જેટલા ઉમેદવારો મેદાને છે, જ્યારે સભ્ય પદ માટે 4336 જેટલા ઉમેદવારો જે છે મેદાને છે। ત્યારે ખાસ કરીને આજે વહેલી સવારથી જે મતદાન થઈ રહ્યું છે, આટલા જે ઉમેદવારો છે તે તમામનું ભાવિ જે છે તે બેલેટ પેપરથી ચૂંટણી થઈ રહી છે, તેનું જે બોક્સની અંદર ભાવિ છે તેઓનું સીલ કરવામાં આવે છે। ત્યારે લોકોમાં પણ એટલો જ ઉત્સાહ છે। ઝરમર વરસાદની વચ્ચે પણ લોકો મતદાન કરવા માટે વહેલી સવારથી લાઈનો લગાવીને બેઠા છે। હેમલ પંચાલ, સંદેશ।